कुक्षिरत्नं शब्दजे तव रात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिनशासनो नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धान्त सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिनं दिनं कुर्वन्तु वो मङ्गलं कुर्वन्तु वो मङ्गलम् केवल करुणामूर्ति चो दीनबन्धु दीननाथ पापी परमयनाथ चो ग्रहो प्रभुजी श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 14 मार्च 2021 श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 866 स्वाध्याय चाले छे 866 आजे चौथो स्वाध्याय है। पत्र पूज्य श्री धारशीभाई ने पत्र लखायो है। ववाणिया थी पत्र लख्यो है चैत्र सुद 5 1955 में। द्रव्यानुयोग परम गंभीर और सूक्ष्म है। निर्ग्रंथ प्रवचननु रहस्य है। शुक्ल ध्याननु अनन्य कारण है। शुक्ल ध्यान थी केवल ज्ञान समुत्पन्न थाय छे। महाभाग्य वडे ते द्रव्यानुयोगनी प्राप्ति थाय छे। दर्शन मोहनो अनुभव घटवाथी अथवा नाश पामवाथी एक बात, बीजी बात विषय प्रत्ये उदासीनता थी अने त्रीजी बात महत्पुरुषना चरण कमलनी उपासनाना बळथी द्रव्यानुयोग परिणमे छे। आटली आपणे वात करी। द्रव्यानुयोग गणितानुयोग चरणकरणानुयोग अने धर्मकथानुयोग एम परमात्मानी वाणी ए 4 अनुयोगनी अंदरमां कहेवामां आवी छे अथवा जिनेश्वरनी वाणी 4 अनुयोगनी अंदरमां विभाजित करीने मूकवामां आवी छे। धर्मकथानुयोग सौथी सरल, त्यार पछी थोड़ोक अघरो ए चरणकरणानुयोग, एनाथी वधारे सूक्ष्म ए गणितानुयोग अने एथी पण वधारे गणितानुयोगमां माप दृष्टिमां सेजे आवे एवुं छे। ज्यारे द्रव्यानुयोगनी अंदरमां जे भावनुं निरूपण करवामां आव्युं छे ए भावनुं निरूपण
આપણી દ્રષ્ટિમાં, આપણી સમજમાં આવવું અઘરું છે, એ અપેક્ષા એ અહીંયા દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે એની આપણે વાત કરી લીધી. શુક્લ ધ્યાનની અંદરમાં અન્ય ભાવોથી વિરામ પામીને પોતાના નિજ આત્મ સ્વરૂપના ભાવોનું એકાગ્રપણું અને સ્થિરપણું કેળવવું, ખંડ ખંડ રીતે કેળવવું, અખંડ રીતે કેળવવું, એ શુક્લ ધ્યાનનો વિષય છે. અને શુક્લ ધ્યાન શરૂઆતની ભૂમિકાના જીવોને પેલા બે વિભાગ, શુક્લ ધ્યાનના 4 વિભાગ છે, એમાં પેલા બે વિભાગ એ 7મા ગુણ સ્થાનક સુધી એ વિભાગોનું આચરણ થઈ શકે છે. 8મા ગુણ સ્થાનકની શરૂઆતમાં શુક્લ ધ્યાનનો બીજો વિભાગ પણ સહેજ રહે છે અને ત્યાર પછી 3જા વિભાગની અંદરમાં જીવ પ્રવેશે છે અને તે 12મા ગુણ સ્થાનકના અંત સુધી એટલે મોહના ક્ષય સુધી પાછળના બે વિભાગ શુક્લ ધ્યાનના ધ્યાવવું પડે છે. એ શુક્લ ધ્યાનનું કારણ જો કાંઈ હોય તો તે દ્રવ્યાનુયોગ છે. કારણ કે દ્રવ્યાનુયોગની અંદરમાં સર્વદ્રવ્યોના ભાવો અને વિશેષ કરીને પોતાના આત્મદ્રવ્યના ભાવો ઉપરમાં પોતાની દ્રષ્ટિ મૂકવાની છે. એટલે શુક્લ ધ્યાનનું એ દ્રવ્યાનુયોગ એ અનન્ય કારણ છે અને શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. એ 3જું અને 4થું શુક્લ ધ્યાનની જ્યારે શ્રેણી માંડે ત્યારે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ એ શુક્લ ધ્યાનના આધારે થાય છે. મહાભાગ્ય વડે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. યોગ એટલે જોડાવું, યોગ એટલે જોડાવું, જોડાયેલા રહેવું. એ શુક્લ ધ્યાનની અંદરમાં નિજ આત્મા સાથે પોતાનો શુદ્ધ ઉપયોગ જોડાયેલો રહે ત્યારે એક વાત પૂર્વના સંચિત કર્મોનું એકાંતે નિર્જરા થાય છે, સમયે સમયે નિર્જરા થાય છે. એક સમયે થાય એના કરતા બીજા સમયે એનાથી વધારે નિર્જરા, એમ વિશેષ વિશેષ નિર્જરા થતી જાય છે. અને બીજું, આ બાજુ કર્મની નિર્જરા થાય છે અને આ બાજુ આત્માની નિર્મળતા સતત પ્રગટ થતી રહે છે. એમાં યથા પ્રવૃત્તિકરણ ક્યારનું વટાવી લીધું, ત્યાર પછી અપૂર્વકરણ આવ્યું, ત્યાર પછી અનિવૃત્તિકરણ આવ્યું. આ બધા જૈન ધર્મના પારિભાષિક શબ્દો છે, પણ એ બધા પારિભાષિક શબ્દો આત્માની એકાગ્રતા, આત્માની સ્થિરતા અને આત્માની નિર્મળતા ઉપર આધાર રાખે છે. આવો દ્રવ્યનુયોગ, આવો દ્રવ્યનું એક ભાવ સ્વરૂપ જે છે એ અંતરમાં દ્રષ્ટિમાં આવે, એ દ્રષ્ટિની અંદરમાં શ્રેણી મંડાય અને છેવટે કેળું જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. તો દ્રવ્યાનુયોગ એનાથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. આવું આપણે થોડું થોડું લીધું, કંઈક ઓછું અધકું આજે કંઈક વિશેષ બોલાયું હોય એવું શક્ય છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. એના માટે થઈને આપણે 860ના પત્રની અંદરમાં 3 મુદ્દાઓ વિશેષ કરીને ચર્ચા. એની અંદરમાં મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ લીધો. બીજો મુદ્દો
વિતરાગ શ્રુત ચિંતવના લીધી. ત્રીજો મુદ્દો ગુણ જિજ્ઞાસા લીધી. ગુણ જિજ્ઞાસા ત્રણ મુદ્દાઓ લીધા. એ ત્રણેય મુદ્દાઓ 866ના ત્રણ મુદ્દા સાથે આપણે સાથોસાથ લેતા ગયા. દર્શન મોહનો અનુભાગ ઘટે એટલે મિથ્યા માન્યતાઓ દૂર થાય. મિથ્યા માન્યતા શેને વિશેની? મિથ્યા માન્યતા શેને વિશે આપણે બાંધીને બેઠા છીએ? સ્વ વિશે અને પર વિશે. એટલે બધાના માટે થઈને સ્વ વિશે, આ દેહ તે હું, આવી એક માન્યતા છે. અને પરની અંદરની માન્યતા કે પરને ભોગવીને હું સુખી થાઉં, આવી માન્યતાઓ ઊંધી ચાલી રહી છે. એ માન્યતાઓ પહેલા તો સમજી, શ્રુત જ્ઞાનથી સાંભળીને વિચાર કરે, વિચાર કરીને ઉહાપો કરે, ઉહાપો કરીને કંઈક શંકા લે, શંકા હોય તો એનું સમાધાન કરે. એવા 8 પ્રકાર છે. એ 8 પ્રકાર 8 દ્રષ્ટિની સજાઈમાં અંતમાં મૂક્યા છે. જોઈ લેજો. એ સાંભળ્યા પછી એ વાતનો સ્વીકાર કરવામાં આવે. સ્વીકાર કર્યા પછી એનો જ્ઞાની પુરુષની આજ્ઞા અનુસાર એને પુરુષાર્થમાં ઢાળવાનું આવે. એટલે કે મિથ્યા માન્યતા જ્યારે જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એ મિથ્યા માન્યતાને આ મિથ્યા છે એમ પહેલા કબૂલ કરે અને એ માન્યતામાંથી પોતાના ઉપયોગને પાછો વાળી અને પોતાના 2 જગ્યાએ વળે. શરૂઆતમાં જ્ઞાનીના બોધમાં સ્થિર થાય અને એનાથી આગળ પોતાના સ્વભાવમાં સ્થિર થાય. આટલી વાત થાય તો ક્ષણે ક્ષણે જે મિથ્યા માન્યતા ઉત્પન્ન થાય છે, જે મિથ્યાત્વનું બળ છે, એ બળ ક્રમે કરીને ઘટતું જાય અને ઘટતું અંતે નાશ પામે. આવી પ્રક્રિયા ઘટે છે. દર્શન મોહ નાશ પામે એના પહેલા દર્શન મોહ ઉપશમ પામે છે. એને શાંત કરવો પડે છે, દબાવવો પડે છે. જેમ પાણીની અંદરમાં કચરો હોય, એને પાણીને એમને સ્થિર રાખી મૂકીએ તો કચરો જેમ તળિયે બેસી જાય છે, એવી રીતે અંતરની વૃત્તિઓ જે મિથ્યા રૂપે ચાલી રહી છે તે વૃત્તિઓને શાંત કરવામાં આવે. વૃત્તિઓ જો શાંત થાય અને પ્રગટ થયેલી વૃત્તિઓનો ક્ષય થાય, એવી એક જ્યારે દશા આવે છે ત્યારે ચોથું ગુણ સ્થાનકની પ્રાપ્તિ થાય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. ત્યારે દેહ પૂતગલ રૂપ છે એનો ખ્યાલ આવે છે અને આત્મા ચેતન રૂપ છે, ચૈતન્ય રૂપ છે એનો ખ્યાલ આવે છે. એમ અંતરમાં બંને દ્રવ્યનો ખ્યાલ આવતા આવા જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે જેને બંને સમજાય છે. સ્વરૂપ ચેતનની જે જળ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માય છે, એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. જળથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. જળથી ઉદાસી એટલે જળ દેખાય છે પણ ઉદાસીનતા છે, ઉદાસીનતા છે. અજ્ઞાન દશામાં દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ અને મૃત્યુ એ દેહનો સ્વભાવ છે, પણ અજ્ઞાનતાને કારણે જીવ પદમાં જણાય છે. જ્ઞાન થાય તો છૂટવા માંડે, મિથ્યા માન્યતાઓ છૂટવા માંડે. એક વખત મિથ્યા માન્યતા છૂટશે તો અવશ્ય કાર્યની અંદરમાં સત્કાર્ય જ આવશે, મિથ્યા કાર્ય નહીં આવે.
અત્યારે સમગ્ર કાર્ય એ માન્યતાના આધારે ચાલે છે. માટે મિથ્યાત્વને મોડું પાડવું એનો ઉપાય શું કીધો ભગવાને આત્મસિદ્ધિની અંદરમાં? બોલો, કોક બોલો. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા. બોધ છે ને હણે મિથ્યા માન્યતાને, દર્શન મોહને હણે, અને વિતરાગતા ચારિત્ર મોહને હણે. ચારિત્ર મોહ કોને કહેવાય? કસાયોને ચારિત્ર મોહ કહેવાય. તો આવો દર્શન મોહ એક વખત નબળો પડે, શાંત થાય તો શું થાય? તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. દર્શન મોહ મંદ પડે, ચારિત્ર મોહ મંદ પડે તો જ્ઞાનીનો બોધ જે છે ને અંદરમાં સ્વીકાર કરવાની તૈયારી થાય. એ પેલા તમે ગમે એટલો સિદ્ધાંત બોધ સાંભળો અને આત્મસિદ્ધિ ગાઓ, પણ એ અંદર પરિણમતો નથી. એક કાર્યક્રમ પૂરો થાય છે, એક કલાક પૂરી થાય છે, એક વ્યવસ્થા પૂરી થાય છે, મનની અંદરમાં પણ એક મિથ્યા સંતોષ, આ મિથ્યા સંતોષ 254 લખ્યો છે, એક મિથ્યા સંતોષ ઉત્પન્ન થાય છે કે મેં ધર્મ કર્યો, મેં આત્મસિદ્ધિ કરી. આવું થાય છે. કંઈક अब क्यों न विचारत है मन से कछु और रहा न साधन से. આ સાધન છે એની અંદરમાં કંઈક જુદું રહેલું છે. એ શું રહેલું છે? જે આત્મભાવે કરીને એ શબ્દો બોલવાના છે, શબ્દો સાંભળવાના છે, શબ્દોની અર્થ કરવાના છે, અને શબ્દ અનુસાર જે ભાવન કરવાનું છે, એ ભાવન જો ન થાય તો સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. અને જો ભાવન કરતા થાય તો સૌ સાધન સફળ થયા. ઓલા સૌ સાધન બંધન થાય, અને આ સૌ સાધન આત્મલક્ષિત ધર્મની ક્રિયા, બધી જ ક્રિયા આત્મલક્ષ્ય થવી જોઈએ, નહીં કે દેહલક્ષ્ય, નહીં કે કાર્યક્રમ પૂરો કરવાના લક્ષ્ય. કાર્યક્રમ છે સામૂહિક બળ મળે એટલા માટે છે. સામૂહિક બળ અમુક સ્ટેજ સુધી જ લેવાનું છે, પછી સામૂહિક બળમાંથી નિવૃત્ત થઈ અને એકાંતમાં જવાનું છે. એકાંતમાં જતા પહેલા ગુરુની આજ્ઞા જરૂરી છે. એ તો તમે ભૂલથી એવું માની લ્યો કે હવે મારે એકાંતમાં જવાની મારી ક્ષમતા થઈ ગઈ, તો ક્યારેક એ નુકસાનકારક થાય છે. તો દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી, એમાં આપણે શું લીધું? 5 ઇન્દ્રિયના વિષયો, મનના સંકલ્પ વિકલ્પો. 5 ઇન્દ્રિયના કેટલા વિષય? 23 વિષય. અને દરેક વિષય ઉદય અનુસાર પ્રગટ થાય, અને દરેક પ્રગટ વખતે તમારો આત્મા જાગૃત રહે. અને આમાં સુખ નથી, આટલું નાનકડું, ચાવી આટલી નાનકડી, તાળું ગમે એવડું મોટું હોય, ચાવી તાળા કરતા નાની જ હોય. એ ચાવી તમે એક વખત ફેરવો, આમાં સુખ નથી એટલું તમે બરાબર યાદ રાખો એ વખતે, અને પછી તમારા ઉદયને પૂરો કરો, કામ થાય એવું છે. તો વિષય પ્રત્યે ઉદાસીનતા આવે, વિષય પ્રત્યે રસ ન આવે. અત્યારે દરેક વિષયની અંદરમાં રસ થોડો જાજો આપણે આવે ને આવે. કારણ હજી મિથ્યાત્વ પડ્યું છે, હજી આ વસ્તુમાં સુખ બુદ્ધિ છે. મિષ્ટાન ખાવામાં, કચોરી ખાવામાં. બહુ વર્ષો પહેલા આત્માનંદજી સાહેબ અહીં રાજકોટ પધાર્યા હતા, અને અહીંયા આપણા પર્યુષણ લીધા હતા, આપણા વંડામાં, દશાશ્રી માળીના વંડામાં પર્યુષણ લીધા હતા.
ત્યારે એમણે કહ્યું હતું કે આ જીવ કચોરી ખાતા ખાતા કચરાઈ ગયો. કચોરીમાં સુખ બુદ્ધિ, મિષ્ટાનમાં સુખ બુદ્ધિ, આ જે સુખ બુદ્ધિ છે એમાંથી પાછું વળવાનું છે. એ પાછું કેવી રીતે વળાય? જો જાગ્રત હશો તો જ વળાશે, નહીતર તો ખાવાની અંદરમાં લુબ્ધતા આવી જ જશે. તો વિષય પ્રત્યેની ઉદાસીનતાથી અને મહત પુરુષના ચરણ કમળની ઉપાસનાથી, મહત પુરુષોનો ઉપાસનાથી કે એમના બોધથી, બોધની ઉપાસનાથી આપણે કોને કોને યાદ કર્યા હતા? તીર્થંકર પરમાત્માથી વાત ચાલુ કરી હતી. તીર્થંકર પરમાત્મા, ગણધર પુરુષો, આચાર્ય પહેલા, પૂર્વધરો, પૂર્વાચાર્યો, આત્મજ્ઞાની મહાપુરુષો, આપણે આ બધાને યાદ કર્યા હતા. છેવટે આ આત્મજ્ઞાની મહાપુરુષોની અંદરમાં આનંદગંજી, યશોવિજયજી, દેવચંદ્રજી, દેવચંદ્ર મુનિને એક પૂર્વનું જ્ઞાન હતું એમ કહેવાય છે. એક પૂર્વ. આવા બધા મહાપુરુષો કે જે પોતે આત્માનો અંદર અનુભૂતિ કરીને આપણા ઉપરની કરુણાને કારણે આટલું બધું લખી ગયા. તમે આ એક વચનામૃત લખો, કેટલા વખતે પૂરું થાય જ મને કહેજો. બરાબર? બહુ લખી ગયા છે. હરિભદ્ર સૂરીએ 1444 ગ્રંથ લખ્યા અને એમાં કેટલાક ગ્રંથ તો આજે પણ અપ્રાપ્ય છે. બોલો, કુંદકુંદાચાર્યએ કેવા ગ્રંથો લખ્યા, ત્યાર પછી અમૃતચંદ્રાચાર્યએ કેવા ગ્રંથો લખ્યા, પદ્મનંદી આચાર્યએ કેવા ગ્રંથો લખ્યા. અહીં એક એક ગ્રંથોને તમે જુઓ. કળીકાર સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કેટલું લખ્યું, શું લખવાની જરૂર પડી? તમે તો પામી ગયા છો. પણ અંદરમાં જે કરુણાનો ભાવ છે કે જગતના ભવ્ય જીવો આનો આધાર લઈને તરી જાય, તો અમે અમારી ઉપરમાં જેને આધાર લઈને તર્યા છીએ એનું કંઈક ઋણ ચૂકવાય. આવા ભાવથી એ લોકોએ આપણને આવું બધું આપ્યું. એવા મહત પુરુષોના અને 860ની અંદરમાં ગુણ જિજ્ઞાસાની સાથે આનો સંબંધ કર્યો આપણે. બરાબર ને? તો ગુણ જિજ્ઞાસા એને ગુણ જિજ્ઞાસાની બાબતમાં એક પત્રનું અનુસંધાન લીધું હતું, યાદ છે? કૃપાળુદેવના એક પત્રનું અનુસંધાન લીધું હતું. 172ના પત્રનું અનુસંધાન લીધું હતું. બરાબર ને? હા. હવે આગળ થોડુંક લઈએ. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મળત્વ છે. તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. આટલા નાના પત્રની અંદરમાં કેટલા સબ્જેક્ટ ભરી દીધા કૃપાળુદેવે. આમ બબે લીટીની અંદરમાં બબે સ્વાધ્યાય થઈ જાય છે. અદ્ભુત છે, અદ્ભુત છે. સંયમની બાબતમાં ગઈ વખતે આપણે એમ લીધું કે 17 પ્રકારના સંયમ આપણે આધાર લીધો. અનેક જુદા જુદા શાસ્ત્રોમાં સંયમના જુદા જુદા પ્રકારો લખ્યા છે. અહીંયા આપણે 17 પ્રકારના સંયમની વાત કરીએ છીએ. એમાં 5 ઇન્દ્રિયનો નિગ્રહ, 5 અવ્રતનો ત્યાગ, ગ્રહસ્થને મર્યાદિત ત્યાગ, સાધુને આજીવન ત્યાગ. 5 અવ્રત કયા છે? હિંસા,
असत्य, चोरी, अब्रह्म અને પરિગ્રહ. આ પાંચ જીવનમાં પાંચેય પ્રસંગ આવે છે કે નથી આવતા? તમે રસોડાની અંદરમાં તો સૌથી પહેલો પ્રસંગ આવે, આ હળગાવો એટલે અગ્નિકાયના જીવોની યાદ આવવી જોઈએ. આમ ગેસ ચલાવતા પહેલા અગ્નિકાયના જીવોની ક્ષમાપના માગીને ગેસ સળગાવવો જોઈએ. ધર્મી પુરુષો, ધર્મી જ જેવા આત્માઓ, એને તો ક્ષણે ક્ષણે જાગૃતિ જોઈએ. તો અગ્નિકાયના જીવો શાક સમારતા કૃપાળુદેવને રડવું આવ્યું, આંખમાંથી આંસુ પડવા માંડ્યા. આપણને તો શાક સમારતા કાંઈ થતું જ નથી. એટલું જ નહીં, કંદમૂળ ખાતા પણ જરાય વિચાર આવતો નથી. એક સોયની અણી ઉપરમાં અનંતા જીવ પ્રભુએ પાયકા અને આપણે એને માનીએ નહીં તો પરમાત્માનો અનાદર થયો કહેવાય કે ન કહેવાય? આવું કેટલાક કે ઘરમાં ન ખાવા, બહાર છૂટ. શું પ્રભુ, આ શું માંડ્યું છે? થોડુંક આપણે સમજતા થયા છે. હવે તાત્કાલિક એનો ત્યાગ કરવો જોઈએ, કંદમૂળનો ત્યાગ થવું જ જોઈએ. પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ ક્યાં ક્યાં વપરાય છે, કેવી કેવી જગ્યાએ વપરાય છે, એ જ્યાં જ્યાં વપરાય છે ત્યાં આત્મભાવની પરિણતિ કેવી થાય છે, શું ચાલે છે? જાગૃત હશો તો જ પકડાશે, જાગૃત નહીં હો તો તન્મય થવાશે. ચાર કષાયોનો સામાન્ય જય. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. વંદે ચક્રી તથાપી ન મળે માનજો. દેહ જાય પણ માયા થાય ને રોમમાં. લોભ નહીં જો પ્રબળ સિદ્ધિ નિદાન જો. 8 મહાસિદ્ધિની પ્રાપ્તિ થાય, 9 નવનિધિની પ્રાપ્તિ થાય, અંદરમાં આત્માની એવી ઉજ્જવળ દશા પ્રાપ્તિ થાય, વચન સિદ્ધિ પ્રાપ્ત થાય, બોલે એવું થાય, અને છતાં અંદરમાં સમાવી દે, એક પણ પ્રકારનો કશાય ઉત્પન્ન ના થાય. આ તો ચરમ દશા છે, ઊંચી દશા છે. અને કૃપાળુદેવે અપૂર્વ અવસરમાં આવી ભાવના ભાવી છે. પણ આપણે સામાન્ય જીવનની અંદરમાં ને આપણે સામાન્ય માણસો છીએ, તો સામાન્ય નિમિત્ત મળે ત્યારે એટલીસ્ટ તીવ્ર કશાય તો બંધ થાય. થોડોક કશાય થઈ જાય તો તરત પાછું વળવું, પણ તીવ્ર કશાય તો બંધ થવા જોઈએ કે ના થવા જોઈએ? તીવ્ર કશાય કરશો તો સંકિત નહીં થાય, કારણ કે એ અનંત અનુબંધી છે. અને ગણિતાનુયોગની વ્યાખ્યા શું કરી એ લીધું હતું આપણે બનતા સુધી. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ, આ 4. અને દર્શન મોહનીય 3 પ્રકૃતિ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક મોહનીય. આ 7 પ્રકૃતિ ઉપશમ થાય તો ઉપશમ સંકિત મળે, ક્ષયોક્ષમ થાય તો ક્ષયોક્ષમ સંકિત થાય, અને ક્ષય થાય તો ક્ષાયિક સંકિત થાય. આમ લખ્યું છે. 47મા પત્રનો આધાર આપ્યો તો જો સંકિત, ઉપશમ સંકિત તો પહેલા જ થાય, અને એ સંકિત તો જોઈએ છીએ, અને જોતું હોય તો પહેલા ઉપશમ જ થશે. તો ઉપશમ થવા, ઉપશમ સંકિત જોતું હોય તો ક્ષયને ઉપશમ જવા દો, ઉપશમ તો જોશે કે નહીં જોઈ? તો અનંત અનુબંધી તીવ્ર કશાય કરવા તો ઉપશમ સંકિત થશે?
નહીં થાય પ્રભુ. એક પ્રણ લેવું જોઈએ, પ્રણ, પ્રતિજ્ઞા લેવી જોઈએ, એક સંકલ્પ લેવો જોઈએ કે હવેથી હું આમ નહીં વર્તું. આટલું તો થવું જ જોઈએ. તમે સાંભળો છો પણ સંકલ્પ કરતા નથી. સાંભળી લ્યો છો, ડાયા છો, ભગવાનના ભક્ત છો, એ સાંભળો છો, પણ મોક્ષ માર્ગ 3 રીતે કીધો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ હો, એમ કીધું છે 3 રીતે. તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ચારિત્રમાં કાંઈ મૂકવાનું નહીં, મૂકવાનું કે નહીં? હા. તો ચારેય કષાયો નબળા પડવા જોઈએ, પાતળા પડવા જોઈએ. હાલતા ગુસ્સો ન થાય, હાલતા અહંકાર ન થાય. અહીં તો કોકે સરખી રીતે બોલાયો ન હોય તો માઠું લાગી જાય, મોઢું ચડી જાય. અરે આ કઈ ધર્મની આચરવાની રીત છે? આપણે અહીંયા ગયા ને આપણને બોલાવ્યા નહીં, આવું હોય? અને 3 યોગ, મન યોગ, વચન યોગ, કાયા યોગ. મન યોગની અંદરમાં એટલીસ્ટ ઓછામાં ઓછું અશુભ વિચાર ના જોઈએ, અશુભ વિચાર ના જોઈએ. મનનું નિયંત્રણ હોવું જોઈએ અને આપણે ઈચ્છીએ એવો જ મનની અંદરમાં ભાવ જાગવા જોઈએ, વિચાર જાગવો જોઈએ, ગમે તે નહીં. વચન યોગની અંદરમાં હિત, મિત અને પ્રિય વચન બોલાવા જોઈએ. કોકને હિતકારી વચન બોલો, મિત એટલે ઓછામાં ઓછું બોલો, પ્રિય એટલે સૌને આનંદ આવે એવું બોલો. કાણાને કાણો કહીએ, કડવા લાગે વેણ. ગઈ વખતે લીધું હતું એટલે આ રિપીટ કરું છું. ધીરે રહીને પૂછીએ, શેણે ખોયા નેણ? વચન, અને એક વચનની અંદરમાં મહાભારત થાય છે, ખબર છે ને? આંધળાના આંધળા કીધી તો આખું મહાભારત થયું અને લાખો માણસો મરી ગયા. એક વચન નિમિત્ત બનવાની. આપણું એક વચન, વચન તો એવું બોલો કે સામેનો માણસ અગ્નિની અંદરમાં બળતો હોય એને ઠંડક વળે, ઠંડક થાય, શાંત થાય અને તમારો ઉપકાર જિંદગીભર ના ભૂલે. વચન. અને કાયા, યત્નપૂર્વક કાયાનો વ્યવહાર, યત્નપૂર્વક. મોક્ષમાળામાં યત્ન નામનો પાઠ છે. આપણે ચાલતા હોઈએ તો 2 હાથ દૂર આપણી નજર હોવી જોઈએ. કોઈ પણ નાનામાં નાનું જીવ આપણા બેધ્યાનપણાને કારણે મરે નહીં, એનું ધ્યાન રાખવું જોઈએ. આવું થાય તો એ આત્માની વૃત્તિઓને શાંત કરે, એનું નામ સંયમ છે. સંયમ એટલે શું? દીક્ષા લેવી એટલું? દીક્ષા લઈને ગમે એમ ચાલે, ગમે એમ બોલે? ન બોલાય. દીક્ષા લીધી હોય એને ક્રોધ કરવાની છૂટ? એ કે તપસ્વી છે ને એને ક્રોધ તો આવે, એવું હોય? એવું ના હોય. ક્રોધ કરવાની કોઈ છૂટ નથી. જેને સુખી થવું હોય એને કશાય ન કરાય. સમજાય છે? તો જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનું યોગ યથાર્થ પરિણમે છે. ત્યારે અંદર દ્રવ્યની કશાય શું કામ થાય છે? સંયમની અંદરમાં એક કશાય લીધા ને આપણા પરિચયમાં છે, એટલે આપણને 5 ઇન્દ્રિયોના વિષયો
ગમે છે, પરિચયમાં છે. પછી આપણે અવ્રતની બાબતમાં કંઈ બહુ જાજુ પ્રવૃત્તિ કરી નથી. આપણે ભલે સંસ્કારવશ જૈન કુળમાં જૈનમાં છીએ ને, સંસ્કાર છે એટલે આપણે વ્રતની અંદરમાં થોડા જાજા પાડીએ છીએ, પણ એનો વિચાર કરીને પાળાતો હોય એમ નથી. આપણે જે પાડીએ છીએ એ પૂર્વના સંસ્કાર અનુસાર પળાય છે. હવેથી મારે એક ડગલું પણ પાપનું ભરવું નથી એમ વિચારીને પળાતો નથી. એટલે પરિચિત આપણી વૃત્તિઓ જે છે એ વૃત્તિ એને શાંત કરવી, એનું નામ સંયમ છે. તો અને કશાય થાય છે કારણ કે વસ્તુના સ્વરૂપનું સ્વીકાર નથી. હવે આ કારણ સમજી લોજો. વસ્તુનું સ્વરૂપ ખાલી આત્માનું સ્વરૂપ નહીં, વસ્તુનું સ્વરૂપ. એટલે બધા દ્રવ્યોનું સ્વરૂપ કેવું છે? તો કે પહેલું વહેલું સ્વતંત્ર છે. બધા જ સ્વરૂપના ગુણો ક્યાં ક્યાં છે આપણે લીધા હતા. સવારે અભ્યાસ વર્તુળમાં લીધા છે. અસ્તિત્વ, નિત્યત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, આ બધા લીધા હતા ને. આ વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુનું સ્વરૂપ અસ્તિત્વ કહેતા સ્વતંત્ર અસ્તિત્વ છે. અમિલન સ્વભાવ છે બધાનો. એક આત્માની અંદરમાં પૂતગલ ભળી શકતું નથી અને એક પૂતગલની અંદરમાં આત્મા જતો નથી, ભળી શકતો નથી. વસ્તુનું સ્વરૂપ સમજો તો વસ્તુ સ્વતંત્ર છે અને પોતાની રીતે પરિણમે છે. તમારી ઈચ્છાથી પરિણમતું નથી. અને તમારી ઈચ્છા હોય કે આ આમ થાય તો સારું અને ન થાય તો મન કસાય થાય, તો વસ્તુનું સ્વરૂપ સમજ્યા નથી, માટે કસાય થાય છે. સમજાય છે? માટે હવે શું કરવાનું? સ્વતંત્રને સ્વતંત્ર રહેવા દેવું. કૃપાળુદેવ વચનામૃતમાં એક વાક્ય લખ્યું છે, સત્યને તો સત્ય જ રહેવા દેવું, એમાં ગડબડ નહીં કરવાની. સમજાય છે? હા. તો પછી લખે છે, સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મળત્વ છે. તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સમ્યક દર્શન ગઈ વખતે અહીંયા સુધી આપણે લઈ લીધું હતું ને. સમ્યક દર્શનની વાત થોડીક આવી હતી અને જુદા જુદા અનુયોગ મુજબ કંઈક વ્યાખ્યા પણ બોલ્યા હતા આપણે. પ્રમાણિકતાથી કેટલાની યાદ છે? ઊંચો હાથ કરો જોઈ. આ 1 2 તમે આવ્યા હતા? નહોતા આવ્યા. 3 4 બધાય નહીં? $751 500 નહીં, 751 પત્ર લીધો હતો. એટલે વાંચીને આવજો એમ કીધું હતું. કાંઈ વાંધો નહીં. ગૃષ્ટમ ગૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ. એકને એક વાત વારંવાર લસોટો, જુઓ. પણ આત્માની અંદરમાં સાહેબ શું કહેતા? છાપ પડી જવી જોઈએ. કેવી છાપ પડવી જોઈએ આત્મામાં? ભૂસાય નહીં એવી છાપ પડવી જોઈએ. હે જી? તો એવી છાપ પડે તો દ્રવ્યાનુયોગની વ્યાખ્યા શું કરી સમ્યક્તની? તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. બરાબર? પછી ગણિતાનુયોગમાંથી વ્યાખ્યા શું લીધી? પત્રાંક 47 લીધો હતો. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ 4 અને મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક મોહનીય 3, એમ 7 પ્રકૃતિ ઉપશમ ક્ષયોપક્ષમ કે ક્ષય થાય તો એ
તથા પ્રકારનું સંકિત છે એમ ગણિતાનુયોગની વ્યાખ્યાથી કીધું હતું. ચરણાનુયોગની વ્યાખ્યા શું કીધી હતી? રજનીભાઈ, આવું બધું યાદ રાખવું પડશે. ચરણાનુયોગની વ્યાખ્યા એમ કરી હતી કે સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ તે જ સમ્યક્ત્વ. કૃપાળુદેવ લખ્યું છે. સાહેબ એમ બોલે છે કે સત્પુરુષનો રાજીપો હોવો જોઈએ. રાજીપો શબ્દ વાપરે છે. અને ધર્મકથાનો યોગની અંદરમાં તો જુદી જુદી પ્રકૃતિ, જુદી જુદી વ્યક્તિઓ અને જુદા જુદા દ્રષ્ટાંતો ઢગલાબંધ છે. ઉત્સર્ગ માર્ગના પણ છે ને અપવાદ માર્ગના પણ છે. આંગળીમાંથી વીંટી પડે, સંકિત થાય ને કેવળ જ્ઞાન થઈ જાય, એ અપવાદ માર્ગ થયો. અને ધોરી માર્ગે દીક્ષા લઈને આત્માની ક્રમિક વિકાસ થાય એ ઉત્સર્ગ માર્ગ થયો. ધોરી માર્ગ કહેવાય. ઢગલાબંધ વ્યાખ્યાઓ છે, ઢગલાબંધ દ્રષ્ટાંતો છે. સમ્યક દર્શનનું નિર્મળત્વ થાય. સમ્યક દર્શન એટલે સમ્યક દર્શન થયું છે એમ કેમ ખબર પડે? ખબર પડે કે ન પડે? પેલા પડે ને. તો સમ્યક દર્શન થયું છે એમ કેમ ખબર પડે? હું કહું મને સમ્યક દર્શન થઈ ગયું. હે, કઈક બોલે છે. સમ્યક દર્શન થઈ ગયું કેમ ખબર પડે? એને લગતું પરિણામ જો દેખાય તો ખબર પડે કે આને સંકિત લાગે છે. જેને સંકિત થયું હોય એ તો બનતા સુધી બોલે નહીં. ઇતને દિન તું નાહી પીછાન્યો. સંકિત થઈ ગયું છે પણ પરખમાં આવતું નથી. કોઈ જાણે કૌ શાન મેં, શાનમાં જ ખબર પડે, એમને ના ખબર પડે. હમ તો મગન ભયે પ્રભુ ધ્યાન મેં, એમાં આવે છે. સંકિત થયું હોય એને પોતાનો દ્રવ્ય તરીકે પોતાનો શુદ્ધ આત્મા અને પૂતગલ દ્રવ્ય તરીકે પોતાના શરીર, પોતાની સંયોગમાં છે. નો કર્મની વાત નથી કરતો. અંદરમાં શું ભેદ પડી જાય છે, શું ખબર પડી જાય છે, એની વાત કરું છું. બહારની વસ્તુ તો બહાર છે, એ તો ખબર પડી ગઈ કે તમે મારાથી જુદા છો. પણ જે એક ક્ષેત્રમાં રહેલા છે એની વાત કરું છું કે પોતાના આત્માથી પોતાનું આ પૂતગલ દ્રવ્ય રૂપ શરીર એ મારાથી જુદું છે. વિભાવ પરિણતિ રૂપ મારા જે ભાવ કર્મ રૂપ જે વિભાવ ભાવો છે તે મારાથી જુદા છે. એમ બંને દ્રવ્ય પોતપોતાના સ્થાને છે એવી અંદરમાં અનુભૂતિ સહિતની ખાતરી અંદરમાં જ્યારે થાય છે ત્યારે એને સંકિત કહેવામાં આવે છે. અને એ સંકિત પછી શું થાય તો કૃપાળુ દેવે 91માં પત્રમાં એવું લખે છે, તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, એટલે ગમે તે વર્તન ના કરે પણ ઉદય અનુસાર જે કંઈ કરે તેનાથી તે બંધાય નહીં. બંધાય નહીં એ એકાંત નથી. હો, જેટલી જ્ઞાનની નિર્મળતા અને દ્રઢતા હોય એટલા પ્રમાણમાં ન બંધાય. આ વાત 525માં લખી છે, વાંચી જોજો, થોડુંક ઘરે કામ કરજો. 91માં મુદ્દામાં એમ લખે છે કે તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભાવ નથી, અભ્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત સત નિરૂપમ સર્વોત્તમ શુક્લ
શીતળ અમૃતમય દર્શન જ્ઞાન, સમ્યક જ્યોતિર્મય, પછી લખે છે ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. કેવી બલિહારી છે? સંકિત થયું હોય એના નેણ અને વેણ બદલાઈ જાય, જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય, વેણ બદલાઈ જાય. તીવ્ર કસાયના પરિણામ ન થાય. સામાન્ય કસાય થાય તો પણ વૃત્તિ પાછી વળી જાય. આખા જગતને આત્મભાવે જોવે. ઉદયગત કર્મની અંદરમાં પરાણે રીએ, એ ગમે નહીં, પણ પૂરું કરવું છે એટલે કર્તવ્ય બુદ્ધિથી આ કાર્ય ન કરે, પણ મોહ રહિત થઈને આ કાર્ય કરે. ઉદયનું સંકેત થઈ જાય તો ખબર ના પડે? ખબર પડી જ જાય. એની બોલીની અંદરમાં, એના વચનની અંદરમાં, એની માન્યતાની અંદરમાં, એવો દ્રઢ વિશ્વાસની અંદરમાં ખબર પડે કે આની જાત જુદી થઈ ગઈ અત્યારે, એમ ખબર પડી જાય. તો આપણને જોવાની જ દ્રષ્ટિ નથી. આપણને કેવી રીતે ખબર પડે? દ્રષ્ટિ કેળવી હોય તો ખબર પડે. ખબર જ નથી. તો પછી લખે છે જ્યાં મતભેદ નથી, જ્યાં શંકા, કંકા, વિતિગિચ્છા, મૂઢ દ્રષ્ટિ, આ ત્રણેય શબ્દ શંકા, ગંકા, વિતિગિચ્છા એ દર્શનના અતિચાર છે. વિતિગિચ્છા મૂઢ દ્રષ્ટિ, સમકિતના 25 લક્ષણો ન હોય એમાંની આ વસ્તુ છે મૂઢ દ્રષ્ટિ. એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી, તેમ છતાં એ છે ખરું. એક અંદરની દશા બદલાઈ જાય છે. એ દશા, જે બદલાયેલી દશા, એ આ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. એનું નિર્મળત્વ બે રીતે મૂકેલું છે. પાના નંબર 577 ઉપર એવું લખ્યું છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વિતરાગોએ કહી છે. જો કે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે. આ થોડોક વિષય ઊંડાણ ભારો છે, એટલે અત્યારે હું ખોલતો નથી ને ઓમેય ટાઈમ નથી. અત્યારે ટાઈમ નથી, બધાને ઘરે જવું છે ને, પછી કુકર મૂકીને બધું કરવાનું તો હોય ને ભાઈ. હા, ઓળખાણ થાય છે. તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન એ સંસાર એટલે દુઃખના હેતુ રૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. પત્રાંક 755માં છે. જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. પેલા અંદરને જે માન્યતામાં જે છે એટલો તો ભેદ પાડી નાખો, એટલો તો છૂટા થઈ જાવ કે હું આત્મા રૂપે છું, હું આ શરીર રૂપે નથી. અને તમને એમ કીધું હતું ને કે અનુભૂતિ નો મને એ શબ્દ મને યાદ આવતો નથી. તમને આપણે સવારેમાં મેં વાત કરી હતી. અનુભૂતિનો મને ખ્યાલ આવતો નથી, પણ બે પ્રકારે છે અનુભૂતિ. ઉપયોગની બાબતમાં વાત ચર્ચા ચાલી હતી.
એમાં મેં તમને કીધું હતું અનુભૂતિ બે પ્રકારે થાય. એક લબ્ધ્યાત્મક અનુભૂતિ હોય, એક ઉપયોગાત્મક અનુભૂતિ હોય. ઉપયોગાત્મક અનુભૂતિ એટલે ઉપયોગ મૂકો અને તમે આત્માની અનુભૂતિ તમને પ્રગટ થયા કરે. લબ્ધ્યાત્મક ઉપયોગનો અનુભૂતિનો અર્થ એવો છે કે ઉપયોગનો એક છેડો આત્મા સાથે પકડાયેલો પડ્યો હોય, બીજો છેડો બહારમાં પડ્યો હોય, બહારના બધા કાર્ય કરે પણ અંદરની વિસ્મૃતિ થાય નહીં. સમજવા જેવું છે. પણ કંઈક ઊંડા ઉતરો તો થાય ને. પણ તમે એમ કહો આટલું બધું તમે ઊંડા લઈ જાઓ છો તો અમને ગૂંગળામણ થાય છે. મારે તમને એકદમ ઊંડા લઈ જવા છે. એકદમ ઊંડા જાસો માહી પડ્યા તે મહાચુક માણે દેખણ હારા દાજે રે. અંદર મોતી જો જોઈએ તો ડૂબકી મારવી જ પડશે. અને ડૂબકી કઈ પાણીમાં નથી મારવાની, અંદર ભાવમાં ડૂબકી મારવાની છે. ઇઝી છે, થોડુંક ટ્રાય કરો તો થઈ જાય એવું છે. સમ્યક દર્શનનું જે નિર્મળત્વ છે એની વાત આપણે આવતા વખતે વિચારશું. ઓમ શાંતિ. સુખધામયનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પડતે વરતે જેતે પ્રણમો પડતે વરતે જેતે. પરમ કૃપાળુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. સબ સંતન કી જય. જય જિનેન્દ્ર.